અરે કૃપા, હા બોલો. અહીંયા આવ તો. હા એક મિનિટ. અરે પ્રતિક એવું કહેતો હતો કે તારી મમ્મીને ત્યાં ઠીક નથી, તો તારે જઈ આવવું હોય તો જઈ આવ ને. હા હમણાંની થોડીક તબિયત તો સારી નથી. કઈ વાંધો નહીં જવું તો, પણ તમને ઘૂંટણનો દુખાવો છે તો હું ક્યાંથી જઈ શકું? અરે યાર, આ ઉંમરે આવું તો ચાલ્યા કરે થોડું, આ નહીં ગણગારવાનું. તું તારી મમ્મીને ત્યાં જઈ આવ. અરે મારે ત્યાંની ચિંતા કરવા જેવી છે ને, મારા ભાઈ ભાભી છે એ સંભાળી લેશે. હું નહીં જઉં તો કઈ વાંધો નહીં આવે. અહીંયા ગાડી કોણ કરશે? હું અહીંયા ગાડી છું ને. તું જવું ને તો તારા ભાઈ ભાભીને કેટલું સારું રહે. સારું, કઈ વાંધો નહીં. હું જઈ આવું. તું એની ચિંતા ના કરીશ, તું ત્યાં જઈ આવ. સારું, કઈ વાંધો નહીં. હું જો પણ તમે કરી લેશો ને ગાડી બધું? હા, હું અહીંયા બધું કરીશ, એની ચિંતા કશું ના કરીશ. ઓકે સારું મમ્મી, હું તૈયાર થઈ જાઉં. હા ને? હા. મારી વહુ કેટલી ખુશ થઈ ગઈ. તમે બી તમારી વહુ જોડે આવો વ્યવહાર કરશો ને માત્ર 30 દિવસ, તો તમારી વહુ બી એના મા બાપ કરતાં બી તમને સારો પ્રેમ કરશે.